સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં હોસ્પિટલની બેદરકારીથી માતા પુત્રના મોતના આક્ષેપો કરવામાં આવ્યા છે. તો માતા પુત્રના મોતના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેમાં સોમા તળાવ પાસેની સંજીવની હોસ્પિટલમાં પરિવારનો આક્રોશ જોવા મળ્યો છે. પરિવારજનોએ પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગણી કરી છે. સોનોગ્રાફી દરમિયાન ખોટી માહિતી આપવાનો આરોપ લગાવ્યો છે. બાળકના જન્મ બાદ અનેક સમસ્યાઓ પરિવારજનોમાં રોષ જોવા મળ્યો છે, જેમાં ડોક્ટર દલપત સામે કાર્યવાહી અને હોસ્પિટલને સીલ કરવાની માંગ કરવામાં આવી છે. પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. તો પોલીસ કમિશનર ભવન ખાતે પરિવારજનોએ આ અંગે રજૂઆત પણ કરી છે. તો વડોદરામાં હોસ્પિટલની બેદરકારીથી માતા પુત્રના મોતના આક્ષેપો કરવામાં આવ્યા, જેમાં સોમા તળાવ પાસેની સંજીવની હોસ્પિટલમાં પરિવારનો આક્રોશ જોવા મળ્યો છે. એક સંજીવની હોસ્પિટલમાં મારા બેનની ટ્રીટમેન્ટ ચાલતી હતી. એના ડોક્ટરનું નામ છે, ટ્રસ્ટીનું નામ છે દલપતભાઈ. પહેલા મહિનાથી ત્યાં અમારે કેટલી બધી વખત સોનોગ્રાફી કરી, 5 વખત 5 વાર સોનોગ્રાફીના રિપોર્ટ મારી ફાઇલમાં પડેલા છે. બધી સોનોગ્રાફીમાં બધું નોર્મલ આવ્યું હતું, પણ ડિલિવરી ટાઈમે એમને ખબર નહીં શું પ્રોબ્લેમ કરી દીધી કે છોકરું આખું ખોળ ખાપણવાળું અમારે હાથમાં આપેલું છે. એ દિવસે 3 ડિલિવરી પણ બીજી પણ થયેલી છે. હવે અમે એની શંકા છે કે ભાઈ છોકરા માટે એમને કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ છે એમનાથી, કે બદલાવ થઈ ગયો છે, એ ખબર નહીં. એની રજૂઆત કરવા માટે જ અમે આવેલા છે. એટલે એ વસ્તુ અમે પૂછવા ગયા હતા દલપતભાઈને આજથી 2-3 દિવસ પહેલા, ટ્રસ્ટીને. એટલે એમને અમારી પાસે હાથાપાઈ કરી હતી એ વખતે, અને સીસીટીવી કેમેરાથી લઈને બધી વસ્તુને રિમૂવ કરી નાખ્યા હતા. અને બીજા બધા ન્યૂઝમાં એમને એવું કીધેલું છે કે અમારી ત્યાં આ મેડમ આવ્યા જ નથી, એ છેલ્લા ખાલી ડિલિવરી માટે જ આવ્યા છે. મારી પાસે ફાઇલ પડી છે કે જાન્યુઆરીથી મારી બેનની ત્યાં ટ્રીટમેન્ટ ચાલે છે. હવે જો એટલા સાચા હોત તો એમને કેમેરા કેમ કાઢ્યા હોત? અને સીસીટીવી કેમેરા ગાયબ છે, ત્યાંની હાર્ડ ડિસ્ક ગાયબ છે. અને જ્યારે કે રજૂઆત કરી તો એ અમને એવું કહે છે કે અમે પૈસા માંગવા ગયા હતા. હવે જ્યારે મેં એને સોનોગ્રાફીના રિપોર્ટને બધું બતાવવા ગયો, વાતચીત કરવા ગયો, એને મને પૈસાની ઓફર આપી હતી કે આ બધું કરીને તમને કંઈ મળવાનું નથી, અને હું ભાજપમાં ને બધી જગ્યાએ સંકળાયેલો છું, તમે મારું કશું તોડી નહીં શકો. અને જો કેસ કે કશું તમે કર્યું છે તો ભવિષ્યમાં તમારું શું થશે એ તમે તૈયારી રાખજો ને. એ તૈયારી સાથે તમે કઈ પણ જગ્યાએ આગળ વધજો. અમે પોલીસ ભવનમાં આવ્યા છે આજે. અમારો બનાવ 3 મહિના પહેલા સંજીવની હોસ્પિટલમાં બન્યો હતો. મારી વાઈફ અને મારો છોકરો બી એક્સપાયર થઈ ગયેલો. ડૉક્ટરની લાપરવાહીથી અમારો બંનેના જીવ ગયા છે, અને અત્યાર લગીને અમારી કોઈ કાર્યવાહી થઈ નથી. અને અમારો જો FSL રિપોર્ટ આવશે એવું એવી રીતના ધક્કા ખવડાયા કરે છે. અમે કલેક્ટર ઓફિસે બી આવ્યું, પોલીસ ભવનમાં બી આપણે આવેદનપત્ર આપ્યો છે, પણ અત્યાર લગીને અમારી કોઈ કાર્યવાહી થઈ નથી. અમારે તો માંગીએ છે કે તાત્કાલિક આ પગલાં ભરે આના, અને તાત્કાલિકની કાર્યવાહી થાય. અને અમારો જેવો સેમ બનાવ ભાઈ જોડે બી બન્યો છે, આવા બનાવ તો હજુ કેટલા લગીને બનાવશે આ લોકો. સંજીવની હોસ્પિટલ વાળા કઈ તો નિર્ણય આવતો નથી આનો. શું લાગે છે સરકાર દ્વારા શું કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે? સરકાર અમે તો બધી જગ્યાએ આપેલી છે, તો છતાં અમારી હજુ FRI બી નહીં થઈ. તમારી ફરિયાદ હજુ સુધી નહીં થઈ FRI. પેનલ PM આવશે પછી થશે એવું કહે છે પોલીસ વાળા. સમય થયો છે બાબતને? 3 મહિના અને 8 દિવસ જેવું થયું છે. શું માંગ છે અમારો તાત્કાલિક એ થાય કેસ, અને આગળ કોઈની સાથે અમારો જે બનાવ બની ગયો છે આગળ કોઈની સાથે આવો બનાવ ના બને, અમારે તો એ જ માંગ છે.